ના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ દરેક કન્ટેન્ટ ક્રિએટરના મગજમાં સતત ચાલતો જ હોય છે। ઘણીવાર એવું બને છે કે કલાકોની મહેનત પછી પણ પૂરતા વ્યૂઝ મળતા નથી અને પરિણામ એકદમ નિરાશાજનક હોય છે। તો આજના આ વિશ્લેષણમાં આપણે મૂળ માહિતીમાંથી તારવેલી એક ખૂબ જ પાવરફુલ 3 સ્ટેપ વાળી વ્યૂ રચનાનું બ્રેકડાઉન જોઈશું, જે આ સમસ્યાને જડમૂળથી ઉકેલવામાં મદદ કરશે। શું શોર્ટ્સ વારંવાર 100 કે 200 વ્યૂઝ પર આવીને છટકી જાય છે? આ એક એવો પ્રશ્ન છે જે નવા સર્જકો માટે એક મોટું માથાનો દુખાવો હોય છે। આ 100 થી 200 વ્યૂઝનો આંકડો ખરેખર બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોઈ શકે છે, પણ એક સારી વાત એ છે કે આ કોઈ અંતિમ પરિણામ નથી। આ બસ એક નાનકડી અડચણ છે જેને યોગ્ય ટેકનિક અને અલ્ગોરિધમની સાચી સમજથી બહુ જ સરળતાથી પાર કરી શકાય છે। તો ચાલો આમાં ફટાફટ ઊંડા ઉતરીએ। આજના એજન્ડામાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું। પહેલું, વ્યૂઝ અટકવાની મુખ્ય સમસ્યા। બીજું, હુક એટલે કે પ્રથમ 3 સેકન્ડનું મહત્વ। ત્રીજું, લૂપિંગ જે અલ્ગોરિધમને બૂસ્ટ આપે છે। ચોથું, નિયમિતતા અને સમય। અને છેલ્લે, વાયરલ કરવા માટેના ખાસ સેટિંગ્સ। ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ। વ્યૂઝ અટકવાની મુખ્ય સમસ્યા, કેમ કે જ્યાં સુધી સિસ્ટમને સમજવામાં ન આવે ત્યાં સુધી કન્ટેન્ટ ગમે તેટલું સારું હોય તે અટકી જશે। હવે આવે છે વિભાગ 2, હુક, પ્રથમ 3 સેકન્ડ। આ ખરેખર કોઈ પણ શોર્ટ કન્ટેન્ટનું સૌથી નિર્ણાયક ભાગ ગણી શકાય। જો અહીં એક બહુ જ પાવરફુલ વાત લખી છે, શરૂઆત જ બધું નક્કી કરે છે। આજના આ ઝડપી સમયમાં દર્શકોનું ધ્યાન ખેંચવા માટે માત્ર ને માત્ર 3 સેકન્ડ જ મળે છે। જો આ શરૂઆતની 3 સેકન્ડમાં કંઈ આકર્ષક ન હોય તો લોકો તરત જ સ્વાઇપ કરીને આગળ વધી જશે। એટલે કન્ટેન્ટ શરૂ થાય કે તરત જ કંઈક એવું કહેવું કે બતાવવું પડે જેથી જોનાર વ્યક્તિ આખો વિડીયો જોવા માટે મજબૂર થઈ જાય। આ કોઈ સામાન્ય સલાહ નથી મો, આ એક શક્તિશાળી નિયમ છે જેને ક્યારેય અવગણી શકાય નહીં। એક મજબૂત હુક જ અસલી ગેમ ચેન્જર સાબિત થાય છે। આગળનો મુદ્દો છે વિભાગ 3, લૂપિંગ। આ અલ્ગોરિધમ માટે એક જબરદસ્ત બૂસ્ટ છે। હવે આ વસ્તુ બહુ જ રસપ્રદ છે। લૂપિંગની સાયકોલોજીકલ પાવર ખરેખર જબરજસ્ત હોય છે। લૂપ એટલે બીજું કશું નહીં પણ એક એવું સ્માર્ટ એડિટ જ્યાં કન્ટેન્ટનો અંત અને તેની શરૂઆત એટલી સફાઈથી અને સ્મૂથલી જોડાઈ જાય કે જોનારને ખબર જ ના પડે કે કન્ટેન્ટ પૂરો થઈને ફરીથી ચાલુ થઈ ગયો છે। આ ટ્રીક એટલી સચોટ હોય છે કે લોકો ઘણીવાર કન્ટેન્ટને સળંગ 2-3 વાર જોઈ લે છે અને તેમને તેનો અહેસાસ પણ નથી થતો। તો આ લૂપથી સિસ્ટમમાં થાય છે શું? જ્યારે લૂપના કારણે કન્ટેન્ટને વારંવાર જોવામાં આવે છે ત્યારે એલ્ગોરિધમ તેને એક બહુ જ પોઝિટિવ સિગ્નલ માને છે। સિસ્ટમને લાગે છે કે ભાઈ આ કન્ટેન્ટ તો અત્યંત આકર્ષક છે અને બસ ત્યાંથી જ મેથ્સ કામ કરવાનું શરૂ કરે છે। એલ્ગોરિધમ તેને આપોઆપ વિશાળ પ્રેક્ષકો અને હજારો નવા લોકોની સ્ક્રીન સુધી પહોંચાડવાનું ચાલુ કરી દે છે। હવે જોઈએ વિભાગ 4, નિયમિતતા અને સમય, એટલે કે એલ્ગોરિધમમાં શિસ્ત। ખાલી એડિટિંગની તકનીકોથી કામ નહીં ચાલે, અહીં શિસ્ત બહુ જ જરૂરી છે। જો સારી ગુણવત્તાવાળું કન્ટેન્ટ અનિયમિત રીતે મૂકવામાં આવે તો ધારેલું પરિણામ મળતું નથી। સિસ્ટમમાં સફળ થવા માટે 2 સીધા અને સિમ્પલ રૂલ્સ છે। પહેલું, દરરોજ અપલોડ કરવું અને બીજું, બરાબર એક જ સમય અપલોડ કરવું। ઉદાહરણ તરીકે, જો રોજ બપોરે 2 વાગે કન્ટેન્ટ મુકાતું હોય તો રોજ બરાબર એ જ સમયે મુકાવવું જોઈએ। નિયમિતતાનો આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે પ્લેટફોર્મ ચેનલને સક્રિયપણે પ્રમોટ કરશે। જો કામમાં એકરૂપતા હોય ને તો સિસ્ટમ પણ પૂરો ભરોસો મૂકે છે। અને હવે છેલ્લો વિભાગ, વિભાગ 5, વાયરલ માટે ખાસ સેટિંગ્સ। આ બધી અગાઉની બાબતો ભેગી મળીને એક કમ્પ્લીટ પેકેજ બનાવે છે। અહીં એક બહુ જ નાની પણ અગત્યની ટેકનિકલ સિક્રેટ છે અને એ આંકડો છે 10 થી 15%। આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો લેવલ છે। કન્ટેન્ટમાં ટ્રેન્ડિંગ મ્યુઝિક વાપરવું બહુ જ સરસ વાત છે, પણ એનું વોલ્યુમ કડક રીતે 10 થી 15%ની વચ્ચે જ હોવું જોઈએ, જેથી બોલનારનો અરે હા મુખ્ય અવાજ એકદમ સ્પષ્ટ સંભળાય અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેને દબાવી ન દે। બીજો એકદમ ગેમ ચેન્જર મુદ્દો છે કેપ્શન્સ, એટલે કે સબટાઇટલ્સ। આ હવે કોઈ વૈકલ્પિક સુશોભન નથી રહ્યું। આજના સમયમાં આ એક મોટી
આવશ્યકતા છે. સ્ક્રીન પર સીધા જ ગુજરાતી કે હિન્દીમાં ટેક્સ્ટ ઉમેરવાથી જોનારાઓ કન્ટેન્ટ સાથે બહુ ઊંડાણપૂર્વક કનેક્ટ થાય છે. એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે લોકો સાંભળવાની સાથે વાંચે પણ છે ને, ત્યારે એન્ગેજમેન્ટ સીધું જ ડબલ થઈ જાય છે. અને ડિસ્ક્રિપ્શન તેમજ ટેગ્સના વિભાગ માટે આ 3 ચોક્કસ હેશટેગ્સની ભલામણ કરવામાં આવી છે. #શોર્ટ્સ, #વાયરલ શોર્ટ્સ અને #YouTube ટિપ્સ. આ યોગ્ય હેશટેગ્સ અલ્ગોરિધમને એક ક્લિયર સિગ્નલ આપે છે કે કન્ટેન્ટ કઈ કેટેગરીનું છે. સાચા હેશટેગ્સ વગર સર્ચેબિલિટી એટલે કે શોધ ક્ષમતા વધારવી લગભગ અશક્ય છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વપૂર્ણ વિચાર છોડવાનો સમય છે. આ વ્યૂહરચનાઓમાંથી કઈ બાબત સૌથી વધુ પડકારજનક લાગે છે? જો આ માહિતી અને વિશ્લેષણ ખરેખર કામના લાગ્યા હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. કમેન્ટ સેક્શનમાં એ સૌથી મોટો પ્રશ્ન ચોક્કસથી શેર કરી શકાય છે, જેથી આપણે બધા સાથે મળીને શીખી શકીએ અને સતત આગળ વધી શકીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.